સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। तो मित्रों डेमो वीडियो ની અંદર તમે અત્યારે જે ટેટસ જોઈ મિત્રો એ અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર બહુ ટ્રેન્ડિંગ માં ચાલે છે। તો તમારે પણ એવું વિડિયો બનાવતા શીખવું હોય તો વિડિયો સ્કીપ કર્યા કર પૂરું જોજો। અને મિત્રો વિડિયો ની અંદર જે પણ મટીરીયલ હું વાપરું છું એ બધું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આ ટેલિગ્રામ ગ્રુપ ની અંદર પણ તમને મળી જશે। તો વિડિયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલ ની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનો વિડિયો બનાવતા શીખવાડું એકદમ આસાનીથી। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મોશન એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે, બરાબર। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરવાનું રહેશે, બરાબર। તેના પર ક્લિક કરી સૌથી પહેલા તો તમારે ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો રહેશે, બરાબર। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। અને તમને XML ફાઇલ પણ તમને હું આપી દઈશ, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો ફૂલ પ્રોજેક્ટને અહીંયા એડ કરીને ઓપન કરવાનું છે। એડ કરતા તમારે કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો તમે વિડીયો જોઈને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો અને તમારે પ્રોજેક્ટ એડ કરવામાં પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર। તો તમારે એ જઈને વિડીયો જોઈ લેવાનો છે, બરાબર। તો તમે જોઈ શકો છો પછી ફૂલ પ્રોજેક્ટને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો આની તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને તમારે અહીંયાથી એક બેકગ્રાઉન્ડ ફોટો એડ કરવાનો રહેશે, બરાબર। બેકગ્રાઉન્ડ ફોટો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે બધું મટીરીયલ, તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો આ રીતના બેકગ્રાઉન્ડ ફોટો લઈ લેવાનો છે, બરાબર। પછી તમારે આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી અહીંયાથી કરી દેવાની છે, બરાબર। પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે સોંગની ઉપર, બરાબર। આ રીતના લાઈને મૂકી દેવાનું છે એટલે તમારો બેકગ્રાઉન્ડ ફોટો આ રીતના કંઈક સેટ થઈ જશે, બરાબર। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયાથી તમારે PNGs એડ કરવાના રહેશે, બરાબર। PNG કઈ રીતે બનાવવાના એ પણ તમને હું શીખવાડીશ, બરાબર। તો તમારે આ રીતના એક ફોટો લઈ લેવાનો છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના PNG ઘાસવાળો વ્હાઇટવાળો તમે જોઈ શકો છો। પછી એને તમારી સાઇઝ પ્રમાણે સેટ કરવાનો હોય ત્યાં તમારે અહીંયા આ રીતના મૂકી દેવાનું છે, બરાબર। આ રીતના મૂકી દીધો પછી બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળતો હશે, અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, અહીંયા એડ ઇફેક્ટમાં જવાનું છે, પછી તમારે ક્રોમા કી વાળો ઇફેક્ટ લઈ લેવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગમાં જઈને। પછી તમે જોઈ શકો છો ક્રોમા કી આવી ગયું, બરાબર। પછી તમારે શું કરવાનું છે, ગ્રીન કલર દેખાય તેના પર ક્લિક કરી અહીંયા વ્હાઇટ કલર સિલેક્ટ કરી દેવાનો રહેશે એટલે તમે જોઈ શકો છો તમારે અહીંયા PNG બની ગયું છે, બરાબર। તમારે અહીંયાથી એડજસ્ટ થોડું ઘણું કરવું હોય તો તમે અહીંયાથી એડજસ્ટ પણ કરી શકો છો, બરાબર। થ્રેશોલ્ડને અહીંયાથી તમે માઇનસમાં કરી શકો છો, બરાબર। પછી આ ફેદરને પણ તમે એડજસ્ટ કરીને અહીંયાથી તમારા PNGને એકદમ ક્લિયર બનાવી શકો છો, બરાબર। તો તમારા PNGના હિસાબથી તમારે અહીંયાથી સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। સેટ કરીને મૂક્યા બાદ તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો આ રીતના પછી આપણે સેટ થઈ જશે, બરાબર। પછી આને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે, બરાબર, આપણા ફોટાની ઉપર, બરાબર। આ રીતે પછી આ PNGની લંબાઈ પણ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયાનો ઓપ્શન છે, તમારે તમારે જે ફોટા મૂકવાના હોય અહીંયા એ PNG તમારે એડ કરવાના છે। તો મિત્રો મેં જે માતાજીના ફોટા વાપરે છે એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો એ ફોટા પર તમે યુઝ કરી શકો છો, બરાબર। આ રીતના લઈ લેવાનું છે, બરાબર। પછી એને તમારે ખેંચીને એ નીચે લાવી દેવાનું છે, નીચે લાવ્યા બાદ તમે જોઈ શકો છો આપણે બંને PNG એડ કરે એના વચ્ચે તમારે લાઈને મૂકી દેવાનું છે, બરાબર। પછી એને તમારે અહીંથી આ રીતે તમે જોઈ શકો છો અહીંયા અંદર તમારે સેટ કરવાની છે, સાઇઝ દ્વારા સમજીને તમારી સાઇઝ અહીંયા નાની કરવાની છે, બરાબર। પછી તમારે જ્યાં સેટ થાય તમારે આ રીતે મૂકી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના એ સેટ થઈ ગયા છે। પછી આની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દઈએ છીએ। આ બધા PNG અને બધું મટીરીયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। પછી તમે જોઈ શકો છો આ રીતે તમારે મૂકી દેવાનું છે એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર। અને તમે જોઈ શકો છો જે ટેક્સ્ટની અંદર જે ઇફેક્ટ લગાવે છે એ બધું અંદર જ છે અને તમે જોઈ શકો છો ટેક્સ્ટની અંદર તમે જોઈ શકો છો જે ઇમોજી, બરાબર, ઇમોજી છે, બરાબર। એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જશો એટલે ઇમોજીનો જે ફોન્ટ છે તમે જોઈ શકો છો આ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો ત્યાં તમને મળી જશે, બરાબર। અને ગુજરાતી ફોન્ટનો જે ફોન્ટ છે મિત્રો તમે જોઈ શકો જેમ કે આ ફોન્ટ છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે, બધા ફોન્ટ તમને ત્યાં મળી જશે। અને ગુજરાતીના બધા ફોન્ટનું તમારે નવું વિડીયો જોઈતું હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર। તો હું
તમને બધા નવા ફોન્ટ હું તમને આપી દઈશ એકદમ ફ્રીમાં, બરાબર. તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. પછી તમારે શું કરવાનું છે, યસ પર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કર્યા બાદ તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ બની ગયું છે, બરાબર. પછી વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન થઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ રીસો સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી લેવાની છે અને પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો, આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો તમારે કઈ ટાઈપનું વિડીયો બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.